હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરીનો આજે આપણે લાસ્ટ 2 ટોપિક કરવાના છે. જેમાંનો પહેલો ટોપિક છે સેક્રેટરીના હોદ્દાનો અંત અને સેક્રેટરીનું મહત્ત્વ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે 2 ટોપિક જોઈશું. બરાબર, 2 ટોપિક ખૂબ જ નાના છે અને એમાં પણ આ ટોપિક એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, જે સેક્રેટરીના હોદ્દાનો અંત છે. ભવિષ્યમાં તમારા લોકોએ વિચારવાનું છે કે જો હું CS બનું અને જો કોઈ કંપનીનો સેક્રેટરી હો તો મારે કયા કાર્યો ન કરવા કે જેના દ્વારા મારા હોદ્દાનો અંત આવતો નથી. બરાબર છે? હોદ્દાનો અંત આવવો આ સૌથી લાસ્ટ સ્ટેપ છે. બરાબર, તો હોદ્દાનો અંત ન આવે એ રીતના તમારે તમારા કાર્યો છે એ કરવાના હોય છે. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરીના હોદ્દાનો અંત. સેક્રેટરીના હોદ્દાના અંતમાં જુઓ તો કે સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરીને કરાર દ્વારા જ કરવામાં આવે. તો અહીંયા ફરી એક માર્કનો પ્રશ્ન છે કે સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થાય? તો કે સંચાલક મંડળની સભામાં ઠરાવ પાસ કરીને સેક્રેટરીનું નિમણૂક છે એ થઈ શકે છે. ઠરાવ લખ્યું છે એટલે સામાન્ય ઠરાવ દ્વારા જ થશે. અને હોદ્દાનો અંત પણ આમ કરાર અને શરતો મુજબ જ થાય છે. છતાં પણ કેટલાક હોદ્દાના અંત છે એ નીચે આપ્યો છે. હવે એમાં પહેલા 4 છે ને એ કોમન છે કે ફરજિયાત કરવા જ પડે. બાકીના 4 છે એ કંપની તરફથી થાય. અને લાસ્ટ મુદ્દો, જો કંપની જ નહીં તો કોઈ વસ્તુ જ નહીં. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ 4 મુદ્દાથી. સેક્રેટરીનું અવસાન થાય ત્યારે. બરાબર છે? તમે વિચારી શકો કે કોઈ સેક્રેટરી તમારે ત્યાં કાર્યરત છે, પણ જો એમનું અવસાન કે મૃત્યુ થાય તો આપોઆપ એમના હોદ્દાનો અંત થાય છે. આ 4 મુદ્દા છે એ સ્વૈચ્છિક છે. બરાબર છે? તે કરાર કરવા અસમર્થ બને. આપણે સેક્રેટરીની નિમણૂક કરીએ છીએ શું કામ? કે કંપની આગળ વધે, કંપની એટલી બધી ડીલ્સ કરે કે જેના કારણે કંપની ટોપના લેવલ સુધી પહોંચી શકે. કંપનીનો ગોલ છે, કંપનીનો હેતુ છે, કંપનીનું વિઝન છે, મિશન છે, એ આપણે સેટ કરવાનું હોય છે. પણ આ સેક્રેટરી જો કરાર કરવામાં જ અસમર્થ નીકળે, બરાબર, તો જેમ કે આપણે ડીલ ફાઇનલ કરવા જઈએ છીએ, 1 વખત જોયું, 2 વખત જોયું, 3 વખત જોયું, પણ સેક્રેટરી આવા કોઈ પ્રકારના કરાર કરી શકવા માટે સક્ષમ છે જ નહીં, તો 1 વખત 2 વખત રાહ જોઈએ, વધારે ક્યારેય રાહ જોવાતી નથી. એટલે આનો મતલબ જો કરાર કરવા માટે અસમર્થ હો ત્યારે પણ સેક્રેટરીના હોદ્દાનો શું આવે છે? અંત. કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે. આ પણ કંપનીની મેટર છે. કોઈ કામ કરતો નથી તો વધારે સમય કોઈને સાચવશે નહીં. એટલે કંપની છે એક નોટિસ આપી દેશે કે આવતીકાલથી, આવતા મહિનાથી, આવતા 2 મહિનાથી કે આવતા 6 મહિના પછી બસ આટલી હોય, એનાથી વધારે ન હોય. 1 મહિના સુધીનું હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી કે આવતા મહિનાથી તમે અહીંયા નથી. બરાબર, પછી એનાથી એક આગળનું કે કંપની સેક્રેટરી છે એ રાજીનામું આપે. આ બંનેમાં પાછો ડિફરન્ટ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, રાજીનામું આપવું અને કંપનીને છૂટો કરવો. કંપનીમાં કામ નથી કરતા તો કંપની છૂટો કરે. જ્યારે હું કંઈક કામ કરું છું અને મારે મારા ઉપલા લેવલ સુધી પહોંચવું છે, મને કોઈ બીજી સારી ઓપોર્ચ્યુનિટી મળી છે, તો કંપનીના સેક્રેટરી છે એ કંપનીમાં શું આપતા હોય છે? તો કે રાજીનામું આપતા હોય છે. હવેના જે 4 મુદ્દા છે તમે જોશો, જે જવાબદારીમાં પણ આવેલા છે. સેક્રેટરી છે એ કંપની જોડે છેતરપિંડી કરે, વિશ્વાસઘાત કરે, કાં તો દગો કરે. આ સંજોગોમાં કંપની એને ક્યારેય સ્વીકારતી નથી. બદલામાં સીધું શું થાય? તો કે હોદ્દાનો અંત. એની પહેલાંય તમે જોયું હતું, એકવાર કરે એને ભૂલ કહેવાય,
જેને વારંવાર કરે એને બેદરકારી કહેવાય. એમાં પણ અક્ષમ્ય બેદરકારી કે જે વારંવાર આ દોહરાવી જ રાખે. આનાથી શું થાય? કંપનીને નુકસાની થાય. એક વખત અનુભવ કરે, 2 વખત કરે, ત્રીજી વખત કોઈ ન કરે. આમ તો અત્યારે 1 વખત પણ નથી કરતું. સીધું શું થઈ જાય છે? સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. કંપની ધારાની જોગવાઈનું પાલન સેક્રેટરી ન કરે ત્યારે તમે 2013નો નવો કંપની ધારો જુઓ, 1956નો કંપની ધારો જુઓ, બરાબર, 1992નો સેબીનો કાયદો જુઓ. આ બધા જ કંપની ધારાઓનું પાલન સેક્રેટરીએ કરવાનું હોય છે. જો આ ન કરે અથવા તો એને જો કોઈ કાયદા કાનૂનનો ખ્યાલ ન હોય તો આવો સેક્રેટરી કંપની માટે કામનો શું? તો આના માટે તો કે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. અંગત રીતે કોઈ છૂપો નફો મેળવે કે કમિશન મેળવે, આ સંજોગોમાં પણ સેક્રેટરીના હોદ્દાનો શું આવે છે? અંત. કરાર કરે છે, બરાબર, અને આ કરાર કરવામાં પોતે અંગત લાભ કે નફો મેળવે છે, બરાબર છે, તો આ પણ શું કહેવાય? અંગત રીતે છૂપો નફો મેળવે, બરાબર, એટલે ક્યાંક તો ડીલ કરાવી દે ને કાં તો કરી નાખે. તો આવા સંજોગોમાં કંપનીને નુકસાન થાય અને એ સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો શું આવશે? અંત આવશે. લાસ્ટ મુદ્દો છે કે કંપની ફડચામાં. ફડચાનો મતલબ શું થાય? ફડચાનો મતલબ છે નુકસાન. કંપનીને નુકસાન છે અથવા તો કાયદા મુજબ કંપનીનું વિસર્જન એટલે કંપનીને બંધ કરવી, તાળા લગાડવા. તો આવા સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. વિચારો કે કોઈ કંપની જ નથી તો ત્યાં સેક્રેટરીનું કામ શું છે? તો આ સંજોગોમાં સેક્રેટરીના હોદ્દાનો શું આવશે? અંત. ત્યારબાદ જોવાનું છે સેક્રેટરીનું મહત્ત્વ. લાસ્ટ બટ નોટ લીસ્ટ, સેક્રેટરીના મહત્ત્વમાં આપણે લખવું શું? બધાને મોટો ક્વેશ્ચન માર્ક હોય. અને 3 ગુણનો ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા ટેક્સ્ટબુકમાં તો આટલું કંઈ આપેલું જ નથી. તો આવા સંજોગોમાં શું કરવું? તો કે ચેપ્ટર નંબર 1 અને 2 આ બંનેમાં સેક્રેટરી વિશે તમને જે કોઈ પણ વસ્તુ સારી દેખાય છે એ બધી જ વસ્તુઓ સેક્રેટરીના મહત્ત્વમાં તમે આપી શકો છો. તો ચાલો જોઈએ સેક્રેટરીનું મહત્ત્વ. સેક્રેટરીના મહત્ત્વમાં જો અત્યારનું જે વ્યવસ્થા તંત્ર છે એટલે કે આધુનિક જે વાણિજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ છે, બરાબર, એમાં એક કંપનીનું સ્વરૂપ છે, એક વિશિષ્ટ વ્યવસ્થા છે. તમે લોકોએ વ્યક્તિ માલિકીથી લઈને ભાગીદારી પેઢી, સહકારી મંડળી, સંયુક્ત સાહસો આ બધું જોયું છે. એમાં પણ કંપનીનું જે કંઈ પણ સ્વરૂપ છે એ એક વિશિષ્ટ વ્યવસ્થા છે એ માંગી લે છે. જ્યાં કેવું છે તો કે માલિકી અને સંચાલન બંને કેવા રહેશે? તો કે જુદું જુદું રહેશે. માલિકી અલગ છે અને એનું સંચાલન કરનારા સંચાલકો પણ કેવા છે? જુદા. જ્યારે વ્યક્તિ માલિકી, ભાગીદારી, સહકારી મંડળી જેમાં આ બંને કેવા હોય છે? સરખા હોય છે. જે વ્યક્તિ માલિક હોય એ જ વ્યક્તિ કંપનીનું સંચાલન કરે છે. શેર હોલ્ડરો માલિક હોવા છતાંય તેઓ પ્રત્યક્ષ રીતે ક્યારેય પણ કંપનીનું સંચાલન કરતા નથી. તો કંપનીનું સંચાલન કરશે કોણ? તો કે કંપનીનું સંચાલન શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. તરત જ આ બધી ઇન્ફોર્મેશન આપીશ એટલે તમને તરત જ ખ્યાલ પડશે કે આ બધું જ ક્યાં હતું? તો કે આ બધું જ ક્યાં હતું? તો કે ચેપ્ટર નંબર 1માં. બરાબર, આ બધી જ વસ્તુઓ તમે ક્યાં જોઈ ગયા છો? ચેપ્ટર નંબર 1માં આ બધી જ ઇન્ફોર્મેશન પૂરી પડી ગઈ છે. અને કંપનીને તો કે કંપનીને કાયદાકીય રીતે કૃત્રિમ વ્યક્તિત્વ છે એ પૂરું પડે છે. તેની બધી જ ઔપચારિકતાઓ અને જે કાંઈ પણ કાયદાકીય જરૂરિયાતો છે, બરાબર, એ પૂરી કરીને કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવામાં સેક્રેટરી છે એ અમૂલ્ય ફાળો ભજવે છે. ખાસ તમે એ જુઓ તો કે કંપનીમાં સ્થાપનાનું પ્રમાણપત્ર મળી જાય એટલે બધું જ થઈ ગયું. સ્થાપનાનું પ્રમાણપત્ર છે એ ખૂબ જ અગત્યનું હોય છે અને આ મેળવવા માટે
ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે એ તમારે એમાંથી પાર ઉતરવું પડે છે. તો અહીંયાથી તમને વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું, જે આ પોઈન્ટ આવ્યો કંપનીની સ્થાપનાનું પ્રમાણપત્ર, તો આ જ તમારું શું થઈ ગયું, ચેપ્ટર નંબર 3નો એક બેઝ. બરાબર. તો અહીંયાથી શું થઈ જશે, ચેપ્ટર નંબર 3 છે એ તમારે ચાલુ કરવાનું છે ને એ છે કંપનીની સ્થાપના વિધિ. બરાબર છે. એટલે તમને અહીંયા સમજવું છે એ ખૂબ જ સહેલું પડી જાય. આ માટે પણ સેક્રેટરી માટે વિવિધ પ્રકારના કાયદાઓનો જ્ઞાતા હોવો જોઈએ. ટેકનિકલ બાબતોમાં જ્ઞાન હોવાને કારણે અને એના અનુભવના આધારે સંચાલકો માટે એક શ્રેષ્ઠ મિત્ર પણ બને છે અને એક માર્ગદર્શક પણ બને છે. મિત્ર, બેસ્ટ ફ્રેન્ડ અને માર્ગદર્શક એટલે કે ગાઈડ. બરાબર. ખાસ સંચાલકો છે એ પણ રોજબરોજ કંપનીમાં રહેતા નથી, એટલે એને જો કોઈ સૂચના આપવાનું કામ કરતું હોય તો એ છે સેક્રેટરી. એટલે સેક્રેટરી છે એ પોતાના અનુભવના આધારે એક શ્રેષ્ઠ મિત્ર પણ બને છે અને એક સારામાં સારો માર્ગદર્શક પણ બની શકે છે. સેક્રેટરી છે એ સંચાલકો અને માલિકો વચ્ચે સંકલનનું કાર્ય કરે છે, બંનેને જોડવાનું કામ કરે છે. કયા બે વ્યક્તિ, તો કે સંચાલકો, કંપનીના જે સંચાલકો અને માલિકો છે એ કંપનીના શેર હોલ્ડરો છે. આ બંનેને જોડવાનું એટલે બંને વચ્ચે સંકલન સાધવાનું કાર્ય સેક્રેટરી કરે છે. સેક્રેટરી છે એ શેર હોલ્ડરની સભા બોલાવે, સભાની નોંધ રાખે, પત્ર વ્યવહાર દ્વારા જરૂરી માહિતી છે એ શેર હોલ્ડરોને પૂરી પાડે છે. કંપની વતી શેરની ફેરબદલી કરાવી દે, હકના શેર આપવા અને બોનસ શેર આ વગેરેની તમામ કાર્યવાહી પૂરી કરવાનું કામ છે એ સેક્રેટરી કરે છે. છોકરાઓ, તમને અહીંયા બે મુદ્દા વધારાના આવ્યા. હકના શેર એટલે શું અને બોનસ શેર એટલે શું. આ ચેપ્ટર નંબર 7નો ટોપિક છે, હકના શેર અને બોનસ શેર. કંપની પોતાના, અહીંયા હું વધારે સમય નથી લેતી, એટલે કંપની છે એ પોતાના વર્તમાન જે કંઈ પણ શેર હોલ્ડરો હોય અને કંપની જો ફરી પાછા શેર બહાર પાડે, કંપની પોતાના વર્તમાન શેર હોલ્ડરોને જ્યારે ફરી શેર બહાર પાડે ત્યારે છે પહેલી પ્રાયોરિટી આપે છે અને શેર ખરીદવાની એને આપણે હકના શેર કહેવાય. જ્યારે બોનસ શેર, ઘણી વખત કંપનીને વધારાનો નફો થયો હોય છે અથવા તો 2-3 વર્ષથી ડિવિડન્ડ તરીકે કોઈ પણ વસ્તુ ચૂકવી નથી, તો આ સંજોગોમાં શું થશે, તો કે આ સંજોગોમાં કંપનીના સાચા માલિકો એવા કંપનીના શેર હોલ્ડરોને પ્રમાણસર, શબ્દ બોલું છું એ સાંભળજો, કંપનીના સાચા માલિકો એવા કંપનીના શેર હોલ્ડરોને પ્રમાણસર બોનસ શેર છે એ આપવામાં આવે છે, જેનાથી કંપનીના જે માલિકો છે એને જે નાણાં રોક્યા છે બદલામાં એને શું મળે છે, વળતર મળે છે. ડિવિડન્ડના બદલામાં આપણે શું આપે છે, કંપની શેર. ઓકે. તો આ વાત હતી હકના શેર અને બોનસ શેરની. ત્યારબાદ તમે બે પેરેગ્રાફ જોવો. સેક્રેટરી છે એ ધંધાના વિભિન્ન પક્ષકારો સાથે સંબંધ રાખીને, તમે જોયું છે શેર હોલ્ડર છે, કંપનીના કર્મચારીઓ છે, બહારથી કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા અધિકારીઓ છે, સરકારી એકમ, એટલે આ બધા જ પક્ષકારો સાથે કામ કરવાનું હોય છે અને બધા જ પક્ષકારો સાથે સંબંધ છે એટલે કે સંપર્કમાં રહી અધિકારીનું કાર્ય કરે છે. તો સેક્રેટરી છે એ કાર્યક્ષમ વહીવટ દ્વારા કંપનીની પ્રતિષ્ઠામાં શું કરવો જોઈએ, તો કે વધારો કરવો જોઈએ. કર્મચારીઓને કરી comes from front and comes from back કેવા હોવા જોઈએ તમારે બનવાનું છે. બરાબર. આગળ રહી પોતે જે કામ કરીને આપણને શીખવે એવો હોવો જોઈએ કે પાછળ રહીને આપણને ટ્રેનિંગ આપતો હોય એવો જ હોવો જોઈએ. અને ભવિષ્યમાં જો તમે પણ કોઈ એવા સારા મજાની પોસ્ટ ઉપર બેઠા હોય તો તમારે કઈ રીતનું લીડર બનવું એ પણ તમારા હાથમાં છે. એટલે ખાસ તમારે તમારા કર્મચારીઓનું ઉત્સાહવર્ધન, ઉત્સાહ વધારવાનું કાર્ય કઈ રીતે કરવું એ અહીંયા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કર્મચારીઓના કાર્યોનું વિભાગીકરણ કરી અને સંકલન સાધી
જો વિભાગીકરણ, કર્મચારીને જે કામ સોંપો છો પહેલાં તો એના ભાગલા પાડવાના, પછી બધા જ કર્મચારીઓ વચ્ચે સંકલન સાધવાનું અને કંપનીએ જે નક્કી કરેલા છે ઉદ્દેશો એ પૂરા કરવા માટે સતત એને શું રહેવું પડે તો કે પ્રયત્નશીલ રહેવું પડે. આ માટે સેક્રેટરીએ રજિસ્ટ્રાર પાસે સમયાંતરે વિવિધ પ્રકારના પત્રકો હોય, નિવેદનો હોય, દસ્તાવેજો હોય કે અન્ય કોઈ પણ માહિતીઓ હોય એ પૂરી પાડવાની હોય અને જો નોંધાવવાની હોય તો આ બધી જ વસ્તુઓ નોંધાવવાનું કાર્ય કંપની રજિસ્ટ્રાર પાસે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ કરે, જે છે કંપનીનો સેક્રેટરી. અને ખાસ સંચાલકોને નીતિ ઘડતરમાં મદદ કરી અને કંપનીને પ્રગતિના શિખર સુધી લઈ જાય અને પોતાની કાર્યદક્ષતા કે ભાઈ હું આટલું કામ કરવામાં સક્ષમ છું એ બધું જ પુરવાર કરવાનું કામ કોણ કરતો હોય છે? કંપનીનો સેક્રેટરી. અને લાસ્ટ મુદ્દામાં એવું છે, આમ જુઓ તો સેક્રેટરીનું સ્થાન સંચાલકો પાસે, કંપની પાસે, કર્મચારીઓ પાસે, શેરહોલ્ડરો પાસે, લેણદારો પાસે, સરકારી વિભાગો પાસે અને કંપની રજિસ્ટ્રાર આ બધા જ માધ્યમો માટે અગત્યનું તો ન કહી શકાય પણ ખૂબ જ અગત્યનું સ્થાન છે એ સેક્રેટરી જણાવે છે. કારણ કે આ બધા જ લોકો સાથે કામ કરવાનું હોય છે એટલે કંપનીમાં વિકાસમાં સેક્રેટરીનો બહુમૂલ્ય ફાળો હોય. એટલે જ તો છેલ્લે એક વ્યાખ્યા આપી છે કે કંપનીનો વિકાસ એટલે શું? તો કે ઉત્પાદનમાં વધારો કરવાનું, વેચાણમાં વધારો કરવાનું અને રોજગારીનું શું કરવાનું છે? સર્જન. ખાસ અહીંયા 1 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ જશે, કંપનીનો વિકાસ એટલે શું? ત્યારે એમ થશે કે આવું તો કંઈ હતું જ નહીં, બરાબર. તો કે ઉત્પાદનમાં વધારો, વેચાણમાં વધારો અને રોજગારીની તકોનું સર્જન. એટલે લાસ્ટ લાઇનમાં બધું જ કહી દીધું છે. દેશના વિકાસમાં પરોક્ષ રીતે, પરોક્ષ એટલે પ્રત્યક્ષ નથી કીધું, પ્રત્યક્ષ એટલે સીધી રીતે, પરોક્ષ એટલે આડકતરી રીતે દેશનો જ્યાં જ્યાં વિકાસ થાય છે ત્યાં પરોક્ષ રીતે સેક્રેટરી છે એ પોતાનો અમૂલ્ય ફાળો આપે છે. તો તમે આના થ્રુ વિચારી શકો કે જો ભવિષ્યમાં તમે CS બનો તો દેશના વિકાસમાં તમારો અમૂલ્ય ફાળો રહેશે અને ભવિષ્યમાં પણ CSની ખૂબ જ વધારે ડિમાન્ડ હશે અને ખૂબ જ મોટા પ્રમાણમાં કંપનીઓ આવી જ રહી છે. દિવસે ને દિવસે તમે IPOની બધું જોવો છો એ વધતું જાય છે, બરાબર. અને એવામાં સેક્રેટરીનું સ્થાન છે ખૂબ જ અગત્યનું હોય છે. તો લાસ્ટમાં તમે જુઓ આ ચેપ્ટરમાં આવતા મહત્ત્વના મુદ્દા જેને આપણે પારિભાષિક શબ્દો કહીએ છીએ અને એક્ઝામ રિલેટેડ 1 ગુણમાં પૂછાતા હોય એવા છે જે માત્ર ને માત્ર તમારા નોલેજ માટે હોય છે. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CS કંપની ચાર્ટર્ડ સેક્રેટરી, બરાબર. KMPનું ફૂલ ફોર્મ તમને ખબર છે, કી મેનેજરિયલ પર્સોનેલ. CEOનું પણ ફૂલ ફોર્મ પૂછાશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. સેબીનો કાયદો, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે આવ્યો છે 1992માં. સેલ્સ ઓફ ગુડ નથી પૂછાતું. PF પ્રોવિડન્ટ ફંડ. વેલ્યુ એડેડ ટેક્સ વેટ એનું પણ ફૂલ ફોર્મ પૂછાય છે અને અત્યારે તમને GSTનું ફૂલ ફોર્મ પૂછાય છે. GSTમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. આ બંનેને શું કરી દીધા છે? મર્જ કરી દીધા છે. આર્ટિકલ ઓફ એસોસિએશન, એ ઓફ એ આજે ડેશની સાઇન છે એ ઓફની સાઇન છે. MOF મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરાબર. અને છેલ્લે ROC રજિસ્ટ્રાર ઓફ કંપની. તો આ બધા જ ફૂલ ફોર્મો છે એ તમારી એક્ઝામ રિલેટેડ છે, એ અહીંથી તમે લર્ન કરી શકો છો. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. અહીંયા આપણે ચેપ્ટર્સ પણ પૂરું કરીએ છીએ, બરાબર. થેન્ક યુ.
અને અહીંયા આ ચેપ્ટરને આપણે પૂર્ણાવતી આપશું. નેક્સ્ટ આપણે સીસીનું ચેપ્ટર નંબર 3 છે એની શરૂઆત કરશું. થેન્ક યુ વન્સ અગેન. બાય બાય. હેવ અ નાઇસ ડે.